રાણાની અહીંયા 18 વરણ બેઠા. હું કાયમ જ્ઞાતિને એક કરવાની વાતો કરું છું. આપ મારા ગમે એ પ્રોગ્રામ સાંભળજો. મારા માટે જ્ઞાતિવાદ નહીં, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. હું તો કાયમ બોલેલો છું કે ગામ હોય તો ગામના સરપંચ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો વડીલો નક્કી કરે. અઠવાડિયે એકવાર છેલ્લામાં છેલ્લું છેવાડાનું ઝૂંપડું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય તો વાલ્મીકીનું હોય કે દલિતનું હોય, એને જઈને કહેવાય, કેવું જોઈએ કે તમારી દીકરીને આજ મોકલો નહીં, એના હાથે અમારે આજ ઠાકરની આરતી કરાવવી છે. આવું થાય ને તેથી ભારત હકીકતમાં સુપર પાવર બનશે. જો હકીકતમાં બનાવવું હોય તો, ખાલી વાતો કરવી હોય તો નહીં. હા, એ સમજણ જરૂરી છે. મને કોક પૂછતું હતું, મને કે આભડસેટ ને આ બધું હોવું જોઈએ કે આભડસેટ ને લાગે ખરી? મેં કીધું હા લાગે આભડસેટ. મને કે તમે કલાકાર લાખો કરોડો માણસો તમને સાંભળે, તમે આભડસેટમાં લાગે એવું કહેવાય? મેં કીધું અભડાવવું જ જોઈએ. પણ મેં કીધું મને પૂછો ખરા કોનાથી? એટલે એને કીધું કોનાથી? મેં કીધું કોઈ જ્ઞાતિની વાત નથી આમાં. મેં કીધું તો સવારમાં ઉઠીને કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય ને એનાથી અભડાવું જ્ઞાતિ કોઈ પણ હોય એ મને ખબર નથી. બાકી કર્મથી જીવશો શિવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો છે ને કર્મ નીચાઈ નીચો છે. અભડાવાનું હોવું જ ન જોઈએ. આ તો હું કટાક્ષ કરવા હાટું મેં તમને કીધું, બાકી હોવું જ ન જોઈએ. પણ કટાક્ષ મારી એ છે કે હગા કુટુંબને હક ન લેવા દેતો હોય, બેનું દીકરીઓને નિહરવામાં બીક લાગતી હોય એવો હોય ને એનાથી અભડાવું કોઈ પણ જ્ઞાતિ હોય. પણ હું જે તમને વાત કરું, અમારો ચારણ ડાયરો અહીંયા ઘણો છે. યુદ્ધના મેદાનમાં લડે એને સૂરો કહેવાય, ચારણને દોઢહુરો કહેવાય. લડી પણ શકે અને લડાવી પણ શકે. આ કડી આવી એટલે પાઘ ઉદયપુર રાજરાણાની. મહારાણાઓ વર્ષો સુધી, 1000 વર્ષ સુધી નિમા નહીં દિલ્હીને, એ ઇતિહાસ તમે બધાય જાણો છો. પણ છેલ્લી આ વાત કહું, તમે અમુકને ઘણાને એવી ખબર નહીં હોય, હું તમને કહું. છેલ્લા મહારાણા ફતેહસિંહ દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયા હતા. લોર્ડ કરજન, એ કરજન અંગ્રેજ હતો, પછી તો દિલ્હી અંગ્રેજોના હાથમાં આવી ગયું. એને એક નક્કી કર્યું કરજન લોર્ડે કે જે રાણાઓ કોઈ દી દિલ્હી નથી આવ્યા એને હું દિલ્હી લઈ આવું, ફોહલાવીને બુદ્ધિથી હું એને દિલ્હી લઈ આવું. અને કેવી રીતે એને બુદ્ધિ વાપરી દાદા? કે સન્માન કરવું છે તમારું દિલ્હી બોલાવીને, અને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ આપવો છે. એટલે મહારાણા ફતેહસિંહે વિચાર કર્યો કે એમાં શું વાંધો, આપણે ક્યાં નમમાં જઈએ. સ્પેશિયલ ટ્રેન ઉદયપુરથી ઉપડી, આ હકીકત વાત છે, ઓથેન્ટિક. અને ટ્રેન જાતી હતી, ચારણને ખબર પડી અમારા કવિરાજ કેસરી સિંહની. ઓહો! અને ચારણને વિચાર થયો કે હા, હું ચારણ જીવું છું અને મહારાજા ઈ ઉદયપુરનો રાજપૂત ત્યાં દિલ્હી જાય. આજ સુધી આટલા રાણાઓ ન ગયા ને બધામાં પાણી ફરી જાય ને. ચિત્તોડથી આગળ રેલવે સ્ટેશને એક માણસને મોકલ્યો, એક કાગળમાં 13 દુઆ લખીને, અને કીધું કે આપી દેજો મહારાણા ફતેહસિંહજીને. કાગળ મળ્યો અને કાગળમાં લખ્યું હતું કે હું કેસરી સિંહજી ચારણ લખું છું, પાછો વળી જા, તારાથી દિલ્હી ન જવાય. તારા બાપ દાદોએ દુઆ લખ્યા હતા, એમાં પગ પગ ભયમાં પહાડ અને ધરાસાંડ રાખ્યો ધરમ, એનું શું મહારાજ આજ હુઓ હૃદય હિંદરો, આગે આગે વાજતા હિંદ હડારા સૂર, અબ જુઓ મેવાડ પત તેરા ભયા હજુર. એનો હજુર બનવા જાશો તું, પાછો વળી જા. અને એ વખતે એને મનમાં થોડોક વિચાર થયો, હું ક્યાં કે નમમાં જાઉં, હું તો એવોર્ડ લેવા જાઉં. તો આગળ લખ્યું તું ચારણે કે તું સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જા ફતેહસિંહ. સ્ટાર એટલે તારોડિયો, તું હિન્દુસ્તાનનો રાણો એટલે સૂર કહેવાય. સૂરજ તારોડિયો થવા જાય, હારો ન લાગે, પાછો વળ. અને દિલ્હી ટ્રેન પૂગી, બીજી વળતી ટ્રેનમાં બેહીને પાછા ફતેહસિંહજી વહી આવ્યા. ગયા નહીં, લોર્ડ કરજનને બહુ વહેમું લાગ્યું કે મારા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું આ ચારણે. જો આ ચારણ નો દુઆ લખીને આને પાછો વાળે તો દિલ્હીમાં આવી જતા જ રાણા. અને 1000 વર્ષ જે રાણાઓ દિલ્હી નો નમ્યા આવી ગયા, કોઈ તુગલકો, સુરી, લોધી, મોગલો, એ હું દિલ્હી લઈ આવત. કરજનને એટલો આમ પાવર હતો, એ પાવર ગયો. સીધી એના પોલીસને મોકલી, અંગ્રેજ પોલીસને. રાજસ્થાનમાં ગરાહદાર ચારણ હતા કેસરી સિંહજી, બધું એનું સ્ટેટનું બધું આંસકી લીધું, હરરાજી કરી બધા સામાનની. અને પછી જંગલમાં ઈ ક્રાંતિ માટે લડવા પરિવાર આખો નીકળી ગયો. એનો દીકરો પ્રતાપ કુંવર, નાની ઉંમર 15-17 વર્ષનો, અને એનો ભાઈ જોરાવરસિંહ, એનો જમાઈ, આખું ચારણ પરિવાર અંગ્રેજો સામે લડી અને કુળ સહિત ખપી ગયું. એક રાણો નમમાં ન જાય એના માટે થઈને અમારા ચારણને આખી પેઢી પૂરી કરી દીધી. ભલા માણસ, તમે વિચાર કરો. હા, એટલે પાક ઉદયપુર રાજ રાણાની, એનું ચારણે રાખેલ સત મરજીવા પાઘડી વાળા, ભલે પાઘડી જીવા. કહેવાનો અર્થ મારો કે અમારી પણ જવાબદારી આવે. હું ઘણીવાર બોલ્યો
અહીંયા મોટી મોટી વાતો કરું ને વાહે જઈને મારું મોઢું ગંધાતું હોય તો મને ઢીંચી નાખવો જોઈએ. ચારણના પેટનો ન કહેવાય, જાહેરમાં કહું છું હું. મારા એક વતી કહું છું, બીજા માટે જે હોય તે હું મારું કહું છું. હું બોલું છું એટલે કે આવું ન કરાય એમ કહેતો હોય એને, આવું ન કરાય એમ ન કહેતા હોય એને છૂટશે. હું મારી વાત, તું તો તેરે બાસન સમાન પાણી ભર લે, જવાબદારી આપણી આવે. પણ સાહેબ જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે ચારણ કોઈ દી બોલ્યા વગર રહ્યો નથી કે તારાથી આ કરાય, તારાથી આ ન કરાય. એક મને નાનકડી છેલ્લે વાત યાદ આવે, કહું તમને. આજથી 40 વર્ષ પહેલા સત્ય બનેલી વાત, 35 વર્ષ કે 40 વર્ષ અંદાજે સમથિંગ 35 કે 40 વર્ષની આસપાસની આ હકીકત વાત. મુંબઈની માલિકોર એક હોલમાં ડાયરો હતો. આપણો આ ડાયરો છે ને એમ સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો. અમારા એક ગઢવી વાર્તાકાર ગયેલા, 35 વર્ષ પહેલાની વાત કરું છું. અને આખો અકડે ઠાટ હોલ ભરેલો, 1200 માણસનો અકડે ઠાટ ને 1.5 કે 2 કલાકનો આખો પ્રોગ્રામ. અમારા ચારણ કવિ હતા, એને વાર્તાઓ કરી, દુહા ગાયા, છંદ ગાયા, સપાખરા ગાયા. અમારા સપાખરાની મજા છે. સપાખરા એવા હોય જેમાં સમજાય નહીં તોય મજા આવે. હા, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા, આગા જાવે નાહી ભાગા મૃગાણા હી, રાજ ગન તોપકા ગણાગા તરી ભાગા, હાથ જાય તાતો રીજા રાગા ભરવે નાજા, અમારા હરસુર ગઢવી મુંબઈમાં એક બેને પૂછેલું કે તમે ગઢવી આ કડકડ ભડભડ બોલો, તમે બોલો તો અમને સમજાઈ જાય, એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈ કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર. અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે, એવું છે આ. પણ આ વાર્તા કરેલી ગઢવી, બનેલી વાત 35 વર્ષ પહેલા. ગઢવી પ્રોગ્રામ 2 કલાક અકડે ઠાઠ પ્રોગ્રામ પૂરો થયો. ખૂબ સરસ વાતો કરી, આનંદ આવ્યો. ઈ પ્રોગ્રામમાં B.R. ચોપરાની હાજરી. B.R. ચોપરા જેને જૂનું મહાભારત બનાવ્યું એમની હાજરી, હકીકત વાત. પ્રોગ્રામ પૂરો થયો, અમારા ગઢવી આમ નીચે ઉતર્યા, B.R. ચોપરા મળવા આવ્યા અને મળીને એટલું કીધું, કવિરાજ गढ़वी का नाम सुना है, गुजराती डायरा का नाम सुना है, बहुत अच्छा बोलते हैं। सोच रहा था कि मैं भी डायरो सुनूं कभी, पर समय नहीं मिलता है। आज मैं आया था, ये आयोजक मित्रों से बात करके आया था। B.R. चोपड़ा महाभारत बने हुई कैसे हमारा गढ़वी ने 35 वर्ष पहला। हकीकत में मैं सबको कार्यकर्ता को बोल के आया था, आयोजकों को बोल के आया था कि मैं 15 मिनट या 10 मिनट या 15 मिनट बैठूंगा, मेरे पास समय नहीं है। पर गढ़वी कविराज क्या आपने बातें की, 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला। शाबाश, बहुत अच्छा लगा। एम करता करता B.R. चोपड़ाए कीधु, गढ़वी आपने बहुत अच्छी बातें की, पर एक बात मुझे ठीक नहीं लगी, एक बात बराबर न लगी। हमारा गढ़वीए कीधु, कौन सी बात चोपड़ा साहब, कई बात तुमने बराबर न लगी? क्यों नहीं, तो हमने ख्याल आवे कि आप बोल रहे थे, बार बार बोल रहे थे, तमे वारे वारे कही रहा था कि दाम्पत्य जीवन उजळुं होय ना संतान नबळा न थाय, पतिव्रता नारी होय ना संतान नबळा न थाय। ई खोटू से की वो बात झूठ है। कि आपको क्यों ऐसा लगा झूठ है? B.R. चोपड़ाए कीधु, कविराज गांधारी जेवी पतिव्रता नारी कोण होई सके? पोतानो पति दुनिया न जोवे गांधारीए पाटा वाळ लीधा। आवी जनेता हो पतिव्रता होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो? जवाब आपो। आવું B.R. चोपड़ाए 35 વર્ષ પહેલા હકીકતમાં મુંબઈ હોલમાં ડાયરામાં અમારા ગઢવીને કીધું। પછી ગઢવીએ જવાબ આપ્યો, એ સાંભળજો। चोपड़ा साहब आपको नमन करता हूँ, क्या महाभारत का चित्रीकरण आपने किया है, हमारी धरोहर को क्यों बताई है, अद्भुत, आपको प्रणाम है। मगर मैं गढ़वी चारण आपको उसका उत्तर देता हूँ, जवाब देता हूँ। हूँ तमने जवाब आपू छूं कि पतिव्रता नारी होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो? तो सांभળી લ્યો चोपड़ा साहब, अमरा चारणे कीधुं, जनेतानी 2 आंख छे, एक आंख संस्कारनी छे, बीजी आंख शिक्षणनी छे। संस्कार અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય, જનેતા ગમે એટલી પતિવ્રતા હોય। શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય। એટલે માવડીઓને કહું છું, આપણું ધન હાંચવી લેજો। યુવા ધન આજનું અદ્ભુત છે, આપણા ગીતો એવા છે, આપણે એ વાત જ જુદી છે। આપણે તમે જો બોલિવૂડમાં કેવા ગીતો ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થા બોલો। આપણે કોકને ત્યાં જઈને સીધું કે અહીંયા હું કામ થયું તો આપણી હાલત શું થાય? પણ એવા ગીતો હા ઘણા। હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है। मैं कीधું હડકવા हुआ है બેન, આવું તો રહેવા દો। કીધું અમારા પ્રોગ્રામમાં ન કરવા જેવું તો રહેવા દો, હાવ કાંઈક તો રાખો થોડુંક। પણ એની એ વાત નથી, પણ આપણે ત્યાં એવું નથી। આપણે ત્યાં શું છે ખબર? એક કડી એ જી તારા આંગણિયા
એ પૂછીને જે કોઈ ના આવે રે આવકારો મીઠો આપજે રે જી તારા આંગણીયા પૂછીને કોઈ આવે આપણને સમય મળ્યો હોય ને તો આવે પૂછીને શબ્દ વાપર્યો કાક બાપુ જોઈએ એમનેમ નહીં બજારમાં હેર્યા જતા ડેલી ઘરી જાય એમને પૂછીને ફલાણો ભાઈ પૂછીને આવે એનું કારણ છે કાંઈક છે જસદણ આલા ખાસર ને ત્યાં બનેલી ઘટના છે એને બહુ દેવા મીંડ્યા દાતાર હતા એટલે એને માણસોએ કીધું કારભારીએ કીધું કે બાપુ હવે દાન દેવાનું ઓછું કરી નાખો તો સારું હો તેજોરીમાં તળિયા દેખાઈ જાય કે પણ માણસ બહુ આવે હું ના નથી પાડી શકતો હું શું કરું ભાઈ બધા લેવા આવે એ તો કે ગોળ હોય ને માખીઓ આવે એમ કઈ ન દઈ દેવાનું એમાં એક દિવસ રાતના 12-1 વાગે બોલાવ્યો કારભારીને અને પછી ગોળનો ઢગલો કર્યો આમ અને પછી ગોળનો ઢગલો બતાવીને કારભારીને કીધું કે તું કહેતો તો ને ગોળ હોય ને માખીઓ આવે તો જો આ ગોળ પડ્યું કેમ માખીઓ નથી આવતી તો ઓલા કારભારીએ કીધું બાપુ એ તો દિવસ હોય તો આવે દી હોય તો આવે જસદણ આલા ખાસરે કીધું કે માણસનો દી હોય તો કોક લેવા આવે નકર થોડું આવવાનું છે ભલા માણસ જેનો દિવસ હોય ટાણા હાચવી લેજો છેલ્લે કેતો જાઉં છું આપણી પાસે 1 જ મિનિટ રહી છે હવે છેલ્લે કેતો જાવ ટાણા હાચવી લેજો કોઈ બેન હાહરિયામાં પૈસા વાળી હોય બેન દીકરી કરોડોપતિ હાહરું હોય ભાઈ ગરીબ હોય અને બેનના ભાણિયાઓના દીકરી દીકરાના લગ્ન હોય અને હારું લગાડવા હાહરિયું પૈસા વાળું હોય એટલે હારું લગાડવા બધા મામેરા લઈને આવતા હોય લાખો રૂપિયાના પણ ભાઈ હાવ ગરીબ હોય ભાઈ નો આવ્યો હોય તો બેન લમણા વાળતી હોય અને ભાઈ કાંધીએથી અભેરાએથી જૂનો ત્રાહડો કહાનો ઉતારી અને કહારાને ત્યાં ઓટાવી અને ઈ પસેડી તૂટલ પસેડીમાં બાંધીને તાહડો લઈને ભાઈ મામેરામાં ઉભો રહે ને બેનને ત્યાં તો લાખોના મામેરા બેનને ન દેખાય પણ ઈ ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવ્યો આજ મારું મામેરું લઈને આવ્યો મારો ભાઈ આવ્યો કારણ કે તાણે આવી ગયો બાકી કરોડોપતિ ભાઈ હોય બેન ગરીબ હોય અને પછી ભાઈ એમ કે ભાણિયાઓના લગ્ન છે પણ મારે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે દુબઈમાં મારે મીટિંગ છે મારાથી નહીં પુગાય અને લગ્ન પતી જાય પછી જો ભાઈ ડાયમંડનો હાર લઈને આવે અને બેનને આવીને એમ કે આલે આ ડાયમંડનો હાર તો ટાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે તારી જરૂર હતી મારે તારા હારની જરૂર નથી ભલા.